ફાયર સેફ્ટીના અભાવે ઉમરેઠના લીંગડા ખાતે આવેલ આદર્શ કોમ્પ્લેક્સ સીલ કરાયું. તાજેતરની અંદર રાજકોટ ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ પગલે સમગ્ર ગુજરાતમાં વહીવટતંત્ર દ્વારા ફાયર સેફ્ટી ન હોય તેવા વિવિધ સંકુલોને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પગલે છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન ઉમરેઠના ફાયર સેફ્ટીની તપાસ માટે નિમાયેલ કમિટી દ્વારા પણ ઉમરેઠ પંથકમાં હોટલ, રેસ્ટોરન્ટ સહિત હોસ્પિટલ, શોપિંગ મોલ, શોપિંગ સેન્ટર જેવી ભારે અવરજવર વાળી જગ્યાઓ પર ફાયર સેફ્ટીને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. આજે ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે આવેલ આદર્શ કોમ્પ્લેક્સમાં તાલુકા વહીવટતંત્ર સહિત પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સદર કોમ્પ્લેક્સની અંદર ફાયર સેફ્ટીની સદંતર અવગણના કરવામાં આવી હોવાનું ફલિત થતાં તાત્કાલિક અસરથી આદર્શ કોમ્પ્લેક્સને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર કુંજન પાટણવાડિયા, ઉમરેઠ. આદર્શ કોમ્પ્લેક્સમાં અમારી આખી કમિટી જે નિમાઈ છે મહેરબાન કલેક્ટર સાહેબ આણંદ દ્વારા, એ કમિટીના તમામ સભ્યો તાલુકા વિકાસ અધિકારી શ્રી, R&B, MGVCL, પોલીસ વિભાગ તથા ફાયર અહીં મુલાકાત લીધેલી અને આ કોમ્પ્લેક્સની અંદર કોઈપણ જાતની ફાયર સુવિધા ઉપલબ્ધ નથી. MGVCL R&Bની દ્રષ્ટિએ ફાયર એક્ઝિટ નહોતો અને ફાયર જે NOC બી નથી, કોઈપણ પ્રકારની હાઇડન્ટ સિસ્ટમ નથી, કશું જ નથી. એટલે એને સીલ માર્યું છે. કમિટીના તમામ સભ્યોએ નિર્ણય લઈને આજરોજ આ મિલકત સીલ કરી છે. સર, આટલા બધા વખતથી જે રજિસ્ટ્રેશન નહોતું ક્યાંક એવો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, તેને લઈને શું રજિસ્ટર ચાલી રહ્યું છે, તેમાં રજિસ્ટ્રેશન નહોતું તેને લઈને? રજિસ્ટ્રેશનના એમના નોમ્સ 2018ના એમણે કીધા, એટલે રજિસ્ટ્રેશન બાબત કંઈ નથી. પણ આમાં અત્યારે અમારા સ્પેશિયલી અત્યારે ફાયમ્સ નોમ્સ ને એ બધું દેખવાનું છે. જ્યાં સુધી પૂરા ડોક્યુમેન્ટ રજૂ ના કરે ત્યાં સુધી સીલ નહીં કરવાના, સીલ નહીં ખોલવાનો કમિટીનો નિર્ણય છે.